ગુજરાતમાં આજે 2,63,000થી વધુ ઉમેદવારોએ એલઆરડી લોકરક્ષક કેડરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી છે. સુરતના વિવિધ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે 14 જૂનને રવિવારના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેગા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેઓએ આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા અને કોલેજોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન યોજાયેલી આ 200 ગુણની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર પેપર ઘણું સરળ રહ્યું હતું અને તેમાં ખાસ કરીને બંધારણને લગતા પ્રશ્નો વધારે પૂછવામાં આવ્યા હોવાનું કહેવાયું હતું. સુરતમાં 60,180 ઉમેદવારો નોંધાયા હતા, જેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.